સમાચારો તરફ આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુરની મુલાકાતે હતા। આરએસએસ સ્થાપક ડોક્ટર હેડગેવારને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મોહન ભાગવત પણ આ કાર્યક્રમમાં હાજર હતા। આ કાર્યક્રમ કયો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવી કૃષ્ણા પાસેથી। કૃષ્ણા। જી બિલકુલ અંકિત, 2013 બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આરએસએસના મુખ્યાલય નાગપુર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આરએસએસના સંસ્થાપક કેશવ બલેરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા ઉપરાંત બીજા સરસંઘચાલક એમએસ ગુલવર્કરને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ સમયે દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત હતા, આરએસએસના સરસંઘચાલક પણ ઉપસ્થિત હતા, તમામ નેતાઓ ઉપસ્થિત હતા અને એ સમયે તેમણે પોતે જે 37 મિનિટની સ્પીચ આપી, ભાષણ આપ્યું, એમાં તેમણે એવું કહ્યું કે આરએસએસના સ્વરૂપે એક વિચાર બીજ જે મૂકવામાં આવ્યું હતું એ આજે વટવૃક્ષ બનીને ઉભર્યું છે। આજે 60 લાખ કરતાં આખા દેશમાં વધુ સ્વયંસેવકો આરએસએસના બની ગયા છે। 36 કરતાં વધારે આરએસએસ સાથે જોડાયેલી સંસ્થાઓ છે, પરંતુ આરએસએસના સ્વયંસેવકો માટે સેવા એ જ જીવન છે, સેવા એ જ સમર્પણ છે અને પરિણામે એ જ દિશામાં દેવથી દેશ અને રાષ્ટ્ર, રામથી રાષ્ટ્રની જે અમારી દિશા છે, અમારો જે સંકલ્પ છે અને એ જ દિશામાં એ જ સંકલ્પ સાથે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે। અંકિત, આભાર સમગ્ર